વિસાવદર માર્કેટિંગ યાર્ડ ખાતે ઘઉં અને ચણાની બમ્પર આવકથી યાર્ડમાં માલનો ભરાવો થઈ ગયો હતો। યાર્ડ ખાતે ખેડૂતો રાત્રિના જ પોતાના વાહનોમાં ઘઉં અને ચણા લઈને આવી પહોંચ્યા હતા। યાર્ડમાં ઘઉં લઈ આવતા ખેડૂતો માટે નોટિસ લખવામાં આવી છે, જેમાં સવારના 10:30 થી સાંજે 5 વાગ્યા સુધી જ યાર્ડમાં ઘઉં લેવામાં આવશે। રાત્રિના આવેલા ખેડૂતો આખી રાત પોતાના વાહનોમાં રાખેલા ઘઉંની ચોકીદારી કરતા હતા। વગદાર ખેડૂતોના વાહનો રાત્રે યાર્ડમાં લઈ જવામાં આવતા હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે। હરેશભાઈ વાલજીભાઈ લીંબાચિયા, મારું ગામ કાલસારી, તાલુકો વિસાવદર, જિલ્લો જુનાગઢ। યાર્ડમાં એવી નીતિ હાલે છે કે ખેડૂતને હેરાનગતિ કરે છે। ખેડૂતના 12 ટ્રેક્ટર અંદર વીયા ગયા, 3 ટ્રેક્ટર બહાર રાખ્યા, તો રિવેસ ગેટની અંદરથી રિવેસ ટ્રેક્ટર શું કામ લેવરાવ્યા? તો ખેડૂતનું હાલે કે વેપારીઓનું હાલે કે યાર્ડના મજૂરોનું હાલે છે? આમાં અમને એ કાંઈ સમજાતું નથી। તો યાર્ડ કોના માટે છે ને શું કામ યાર્ડ કર્યા છે? 10 વાગ્યાના ટ્રેક્ટર બહાર ઊભા છે, સીસીટીવી કેમેરા ચેક કરી લે। અમે ખોટા હોય તો અમને કહે, બાકી યાર્ડના યોગ્ય પગલાં લેવા જરૂરી છે। ખેડૂતને હેરાન કરવા, ઢોરનો ત્રાસ, રાતે 15 ગાવું ઘઉં ખાઈ જાય,